નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને વાત કરીએ વડગામમાંથી મળેલા એક મહત્વના સમાચારની। વડગામ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશભાઈ સોલંકી દ્વારા તાલુકાના તમામ ગામોના સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ બેઠકમાં ગામડાઓમાં કાયદો વ્યવસ્થા મજબૂત બનાવવા, અકસ્માતો અટકાવવા અને ઝઘડાઓ નિવારવા માટે જરૂરી પગલાં અંગે ચર્ચા થઈ। પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશભાઈ સોલંકીએ સરપંચોને વિનંતી કરી કે ગામના જાગૃત નાગરિકો સાથે મળીને એક વોટ્સએપ ગ્રુપ બનાવે જેથી તાત્કાલિક માહિતી મળી શકે। સાથે જ તેમણે જણાવ્યું કે જો ગામમાં 3 વર્ષ સુધી કોઈ ગુનો નોંધાશે નહીં તો રાજ્ય સરકાર તરફથી 3 લાખનું અનુદાન અને 5 વર્ષ સુધી ગુનો ન થાય તો 5 લાખનું અનુદાન આપવામાં આવશે। અકસ્માતમાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરનારને 5000નું ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી। ગૃહ મંત્રાલયના નિર્દેશ મુજબ સમગ્ર જિલ્લામાં આવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેથી પોલીસ અને ગામના સરપંચો વચ્ચે સંકલન મજબૂત બને। કાર્યક્રમના અંતે વડગામ પોલીસ દ્વારા તમામ સરપંચોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા। રિપોર્ટિંગ જશવંત ઠાકોર, નાનોસણા, પ્રકોપ ન્યૂઝ। ગુજરાતના પોલીસ વડા ડીજીપી સાહેબ શ્રી તરફથી સૂચના આપવામાં આવેલ કે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પોલીસ સ્ટેશનો વિસ્તારમાં આવેલ જેટલા પણ ગામો છે તેના સરપંચશ્રી જોડે પરિસંવાદનો કાર્યક્રમ યોજવો જોઈએ, જેથી કરીને સરપંચશ્રીઓ અને પોલીસ વચ્ચેનો એક સેતુ બંધાય, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં બનતા બનાવો અંગે તાત્કાલિક પોલીસને જાણ થાય અને પોલીસ ત્યાં ઘટના સ્થળે બનાવ સ્થળે પહોંચીને અને જલ્દીથી રિસ્પોન્ડ કરી શકે। તે સિવાય પોલીસની જે કામગીરી છે નવા આવેલ કાયદા બાબતે, નવી કલમો બાબતે માહિતગાર કરવા, નવી પહેલ કરવામાં આવી છે સરકારશ્રી તરફથી। 13 તુચકો અર્પણ છે કે પછી એક્સિડન્ટના બનાવ સમયે જે ગોલ્ડન અવરમાં જે પણ વ્યક્તિ મદદરૂપ થાય છે 108ને ફોન કરે છે તો એમને રોકડ 5000 રૂપિયાની સહાય, કે પછી નવી સરકારશ્રીની જે પહેલ છે કે કોઈ પણ ગામમાં 3 વર્ષમાં જો કોઈ ગુનો નહીં નોંધાય તો રૂપિયા 3 લાખની અનુદાન તથા જો 5 વર્ષમાં કોઈ ગુનો દાખલ ન થાય તો રૂપિયા 5 લાખનું અનુદાન સરકાર તરફથી મળશે। તે હેતુથી જનપ્રતિનિધિ સરપંચને આ બાબતે માહિતગાર કરવામાં આવ્યા છે અને આશા રાખીએ છીએ કે સરપંચ અને પોલીસના સહયોગથી વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા પ્રત્યેક બનાવને સ્થાનિક પોલીસ સરળતાથી અને ઝડપથી પહોંચીને એને ટેકલ કરીને યોગ્ય ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે।